टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। તમારા ફોન ઉપર કોઈ અજાણ્યા નંબર ઉપરથી કે પછી તમારા જ કોઈ સંબંધીના નંબરથી APK ફાઇલ ડાઉનલોડ કરવાનો મેસેજ આવે તો સાવચેત રહેજો। કોઈ લિંક ઉપર ક્લિક કરવાનું કહે તો પણ સાવચેત રહેજો, કારણ કે તમારી એક જ ક્લિકમાં તમે તો લૂંટાશો, સાથે સાથે તમારા ફોનમાં જેટલા કોન્ટેક્ટ નંબર હશે તેવો પણ લૂંટાશે। અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવી ગેંગને ઝડપી પાડી છે કે આ ગેંગ કેવી રીતે લોકો સાથે છેતરપિંડી આચરતી હતી તેની હકીકત જાણીને તમે પણ હેરાન રહી જશો। આરોપીઓ કોઈ સામાન્ય વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવા માટે કયા પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવતા હતા તે જાણવા માટે પહેલાં તમારે ફરિયાદી સાથે બનેલી હકીકત જાણવી પડશે। અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ ઓનલાઈન રૂપિયા પડાવી લેવાની હતી, જેમાં ફરિયાદીને એક મેસેજ સાબરમતી ગેસ લિમિટેડના નામે આવે છે, જેમાં આગળ નોટિસ લખેલું હતું અને ત્યારબાદ ગ્રાહકનું બિલ ભરવાનું બાકી હોવાથી તે રાત્રે 9:30 વાગ્યાથી ગેસનું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવો મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં એક અધિકારી તરીકે એક વ્યક્તિનો નંબર લખેલો હતો। તેને ફોન કરતા સામેથી આરોપીઓએ અધિકારી બનીને ફરિયાદીને બિલ ભરવા માટે APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે દબાણ કર્યું, જેથી ફરિયાદીએ APK ફાઇલ ડાઉનલોડ કરી હતી। આ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ ગયો અને ત્યારબાદ આરોપીઓ તેને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હતા। આ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે વિવિધ ટીમો બનાવીને કામે લગાડી હતી, જ્યાં એક બાદ એક જે હકીકત સામે આવતી ગઈ તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ। સાયબર ક્રાઇમે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ તો કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ છે। અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા, જેમને સાબરમતી ગેસ લિમિટેડનું કનેક્શન તમારું રદ થઈ જશે જો તમે તાત્કાલિક આમાં પેમેન્ટ નહીં કરો એવો મેસેજ મળ્યો હતો। એના પછી એને એક APK ફાઇલ ડાઉનલોડ કરી હતી અને ત્યારબાદ એના ખાતામાંથી 6,68,000 રૂપિયા નીકળી ગયા હતા। તો આ APK ફ્રોડ જે છે એ નામનું એક ફરિયાદ એને દાખલ કરી હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી। તપાસ કર્યા પછી અમને ખૂબ સફળતા મળી છે, કારણ કે જે મુખ્ય આરોપી છે, જે APK ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે। એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે, જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે। સાયબર ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું કે આ આખી એક ચેઇન છે જે ઝારખંડના જામતારાથી ચાલે છે અને જામતારાનો પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ તિવારી આ સમગ્ર ઘટનાનો માસ્ટરમાઇન્ડ છે। આખરે પૂર્ણાનંદ આ સ્કેમમાં સીધી રીતે સામેલ ન થઈને કેવી રીતે કૌભાંડ આચરતો હતો તેની હકીકત સાંભળીને તમે માથું ખંજવાળતા રહી જશો। મુખ્ય આરોપી પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ રાજેન્દ્ર તિવારીએ APK ફાઇલ ડેવલપ કરીને ટેલિગ્રામ પર એક બોટ તૈયાર કર્યું હતું। આ ટેલિગ્રામ બોટની લિંક આરોપી પૂર્ણાનંદ સહ આરોપી વિકાસ બંધનદાસને મોકલી આપતો। આરોપી વિકાસ બંધનદાસ આ બોટ તેના સંપર્કમાં હોય તેવા અન્ય આરોપીઓને મોકલી આપતો હતો। આ APK ફાઇલને લોકોના ફોન ઉપર જુદા જુદા નામથી મોકલવામાં આવતી, જેમાં ડાઉનલોડ APK, ઇલાઇટ, રિપ્લેસ APK, રિપોર્ટ પ્રોબ્લેમ, વ્યૂ માય APK, પરચેઝ એન્ડ બાય ન્યૂ APK, રિન્યૂ યોર એક્ઝિટિંગ APK જેવા ઓપ્શન આપવામાં આવતા હતા, જે તમે ટીવી સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો। હવે કોઈ વ્યક્તિ પરચેઝ એન્ડ બાયનું ન્યૂ APKનું ઓપ્શન પસંદ કરે તો તેમાં પણ બીજા ઓપ્શન ખુલતા હતા, જેમાં SBI KYC, SBI રિવોર્ડ, RTO, BOI, BOB સહિત જુદા જુદા 18 ઓપ્શન આપવામાં આવતા હતા। એટલે કે આટલા પ્રકારની APK ફાઇલ હતી, પરંતુ જેવો કોઈ વ્યક્તિ ઓપ્શન સિલેક્ટ કરે એટલે તમને જે ફાઇલ પસંદ કરી હોય
તેની એપીકે ફાઇલ જોવા મળે, પરંતુ અહીંથી જ ગુનેગારોની ગેમ શરૂ થતી હતી અને આ ગેમ પૈસા આપવાની હતી. ઓપ્શન પસંદ કરતાં જ કોઈ પણ એપીકે ફાઇલ લેવાના 12,000 રૂપિયા માગવામાં આવતા. હવે ધારો કે કોઈ વ્યક્તિ એપીકે ફાઇલ લેવાનું પસંદ કરે તો તેને એસબીઆઈની યોનો એપમાંથી રોકડા રૂપિયા ચૂકવવાના રહેતા. હકીકતમાં યોનો એપની અંદર કેશલેસ સુવિધા આપવામાં આવે છે, જેમાં તમે રોકડા ઉપાડવાનું ઓપ્શન પસંદ કરો એટલે એક કોડ તમારા મોબાઈલમાં આવે. આ કોડના આધારે તમે કોઈપણ એટીએમમાંથી નક્કી કરેલી રકમ ઉપાડી શકો છો. આરોપીઓ આ ઓપ્શન એટલે પસંદ કરતા હતા કે જેથી ટ્રાન્ઝેક્શન પકડાઈ ન જાય અને પોલીસને તેમના સુધી પહોંચવાની લિંક ન મળી શકે. હવે તમને સવાલ થતો હશે કે માણસ 12,000 રૂપિયા આપીને એપીકે ફાઇલ શું કામ ખરીદે, તેનાથી તેને શું ફાયદો થાય? તો તેની હકીકત સીધી તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી છે, એટલે જરા ધ્યાનથી સાંભળજો. ધારો કે હિનાંગભાઈએ એપીકે ફાઇલ ખરીદી છે, તો હિનાંગભાઈ જેની સાથે છેતરપિંડી કરવા માગતા હોય તેને આ ફાઇલ મોકલશે અને સામેની વ્યક્તિ જ્યારે આ ફાઇલ ઓપન કરશે ત્યારે તેનો આખો ફોન હિનાંગભાઈના કબજામાં આવી જશે, એટલે કે ફોન હેક થઈ જશે. હવે હિનાંગભાઈ સામેની વ્યક્તિના ફોનનો જે રીતે ઉપયોગ કરવો હોય તે રીતે કરી શકશે. હિનાંગભાઈ ધારે તો તમારા પર્સનલ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તમારી પાસેથી રૂપિયા પડાવી શકે અથવા તેમની કોઈ બીજી ડિમાન્ડ સંતોષી શકે છે. એટલું જ નહીં, હિનાંગભાઈ ધારે તો સામેની વ્યક્તિના ફોન બુકમાં રહેલા લોકો સાથે પણ આવી જ રીતે પૈસા પડાવી શકે છે. ટૂંકમાં 12 કે 13,000 રૂપિયાની એપ્લિકેશન ખરીદીને હિનાંગભાઈ ગમે તેની પથારી ફેરવી શકે અને આ પથારી ફેરવવામાં આપનો પણ નંબર આવી શકે. હિનાંગભાઈ નામ ફક્ત એક ઉદાહરણ માટે આપેલું છે, પરંતુ તેની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આ રીતે તમારો મોબાઈલ હેક કરી શકે છે અને તમારો ફોન હેક કરીને તે કરોડોની કમાણી કરી શકે છે. આવી જ લાલચ આપીને જ આરોપી ગેંગ એપીકે ફાઇલનું માર્કેટિંગ કરતી હતી. હવે 12,000માં ગુનાહિત માનસિકતા ધરાવતા ઘણા લોકોએ આવી ફાઇલ લઈને સંખ્યાબંધ લોકોને છેતર્યા હશે. તેમને હતું કે 13,000માં આખી જિંદગી બધાને લૂંટતા રહીશું, પરંતુ શાતિર પૂર્ણાનંદે એપીકે ફાઇલનો આ પ્લાન 12,000માં ફક્ત 1 મહિના માટે જ રાખેલો હતો, એટલે બીજા મહિને બીજા 12,000 કે 13,000 તો તમને એપ્લિકેશનનું એક્સેસ મળતું. આરોપી પૂર્ણાનંદ દર મહિને આ રીતે 40 થી 50 લાખ રૂપિયાની કમાણી કરતો, જ્યારે સહ આરોપી વિકાસ બંદનદાસ અને સીતારામ દર એપીકે ફાઇલ દીઠ 3,000 રૂપિયાની કમાણી કરતા હતા. જે પ્રથમ આરોપી છે, જે મુખ્ય આરોપી છે એ પૂર્ણાનંદ તિવારી છે. એ ઝારખંડથી છે, ગિરિદીથી છે. એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો, તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે. એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે. ખાલી બેંકના એપીકે ફાઇલ નહીં, એને આરટીઓના ઈ ચલનની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઈડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે. એ આ એપીકે ફાઇલ દર મહિને 12,000માં વેચતો હતો. એવરેજ એના મહિનાના 300 થી 400 ક્લાયન્ટ હતા જે આ એપીકે ફાઇલ ખરીદનાર હતા અને એ ક્લાયન્ટ દ્વારા એને મંથલી 40 થી 50 લાખ રૂપિયા મળતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ 8 થી 10 ચોપડી જ ભણેલા છે, તેમ છતાં તેઓ ટેકનિકલી માસ્ટર માઇન્ડ બની ગયા હતા. આરોપીઓ ટેલિગ્રામ અને યુટ્યુબ મારફતે લોકોને છેતરવાની આ ટ્રીક શીખ્યા અને ત્યારબાદ તેનો અમલ પણ આ રીતે શરૂ કર્યો. ત્રણેય આરોપીઓ ઝારખંડના છે. તેમણે સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરીને અત્યાર સુધી ખૂબ રૂપિયા કમાયા, પરંતુ હવે તેઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. જો તમે આવા સ્કેમર્સથી બચવા માગતા હો તો તમારા ફોન ઉપર આવતી કોઈ પણ લિંક કે એપીકે એપ્લિકેશન ડાઉનલોડ ન કરો. ભલે તમારા નજીકના સંબંધી કે ફ્રેન્ડ તમને મોકલે, તમે તે લિંક ઉપર ક્લિક કરશો અથવા એપીકે ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોન હેક થઈ જશે. એટલે આવા સ્કેમર્સથી બચવા માટે તમારે જ સતર્ક રહેવું પડશે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.